નમસ્કાર દર્શક મિત્રો. વિસાવદરમાં પાલિકા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. તો સમગ્ર મુદ્દાની વાત કરીએ તો વિસાવદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારે જાણે માજા મૂકી હોય તેવું હાલમાં વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે વધતો જતો વિવાદ ઉગ્ર રૂપ ધારણ કરે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. તો આજે પાલિકામાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સામે પોલીસમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી હતી. તો વિસાવદર નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા જે વિકાસના કામોના મુદ્દે અધિકારીઓને વારંવાર તતડાવવામાં આવી રહ્યા હોય છે, જેને કારણે નગરપાલિકાના ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો સાથે ચીફ ઓફિસર પીજી વઘાસિયાની ચેમ્બરમાં પહોંચી અને આ મુદ્દે રજૂઆત કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ લોકશાહીના મંદિરમાં મોટા પ્રમાણમાં લાંછન લાગે તે રીતે અધિકારી અને પદાધિકારીઓ સામસામે આવી ગયા હતા. તો આ જે સમગ્ર મુદ્દો છે બોલાચાલીનો, તેનો વિડીયો વાયરલ થયો હતો, જેને કારણે રાજકીય ચકચાર પણ મચી જવા પામી હતી. તો ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સામે જે અશોભનીય વર્તન કર્યાની પોલીસમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી છે, જ્યારે ચીફ ઓફિસરે પોતાને ઉપપ્રમુખે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. તો વિસાવદર નગરપાલિકા કચેરી હાલમાં સમરાંગણમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, જેને આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટી આ સમગ્ર તમાશો જોઈ રહી હોય તેવા પણ હાલમાં સમાચાર વહેતા થયા હતા.